વાગી ગયા છે 10 અને પેલા તો બધાને ગુડ મોર્નિંગ. અને આજે આપણે જવાનું છે મામાની નિશાળમાં, એટલે કે ગામનું નામ વડવા ભોપા. અહીંયા નિશાળે ભણાવે છે મારા વિનોદ મામા. અહીંયા હું તમને દેખાડીશ આ વિડીયોમાં, અને અહીંયા કેટલી સુવિધા છે અને કેવું મામા ભણાવે છે એ આ વિડીયોમાં બધું દેખાડીશ. એટલે બ્લોગમાં બના રહેજો. ચાલો આપણે જઈએ હવે નિશાળે. જો મિત્રો, આપણે મારા મામાના નિશાળે વીઆઈ છીએ. જો નિશાળનું નામ છે વડવા પોપા, અને આ નિશાળ છે. ને જો અહીંયા નાના નાના છોકરા ભણે છે. જો આ ભાઈબંધો થોડું કામ કરે છે, લાકડા ને એવું લઈ જાય. અહીં કીધું હશે સાહેબે. જો આ લપચણી, જો આ નિશાળ ઝૂમ કરીને બતાવી દઉં. જો અહીંયા મારા મામા રહ્યા ની 4 ને 5 ધોરણ લે છે. અને જો આ નિશાળ છે. અને આ ઓલી બાજુ દેખાય ની ગામ છે, ગામની બહાર છે. જો હા ભાઈબંધ કેટલું ભણે? જો આ ભાઈબંધ 7મું ભણે છે. શું નામ ભાઈબંધ? તારું શું નામ હે? જયેશભાઈ છે, અને ભણે છે 7મું. હે ને? હા. જો આ ભાઈબંધ છે, થોડું કામ કરે. સાહેબે સીધું હોય છે કામનું, કામ કરતા હોય અલગ અલગ. બધા નિશાળના છે. અને મને બ્લોગ જો બનાવતો હતો ને, એટલે જો જોવા બાય નીકળ્યા. એન ફોલોવર છો આપડે. જો ફૂલ બાકાજી બધા મને જોવા આયા. જો ભાઈ બન હર્ષિલ છે અમારે દહેદી. અમારી યારે બહુ એન્જોય કરી. ક્યાં મજા આવી ને? કેવી બહુ મજા આવી ને? જો આ બધા ભાઈબંધ છે આપડા. આનું નામ રામ હતું, આનું નામ રખમણ, ને અર્જુન આ શર્મા છે થોડોક છોકરો. જો આજ શનિવાર છે, અને જો આરતી થઈ ગઈ ને મારા બેટા જો લાડવા લેવા જાય ત્યાં ગરગઠ્ઠા. જો ઘૂમ કરીને દેખાડું. તો ઓલું રહ્યું ને હનુમાન દાદા નું મંદિર છે. જય હનુમાન દાદા. હા જો તમને ખબર જ છે ને આપડી હનુમાન દાદા. આચા થઈને છોટા લાડવા હાટું. જો ફૂલ બાકાજી કયો, ફૂલ મોજ. અને જો હાન પડી ગઈ છે, અને આપણે આજ જવાનું છે ગામડે, એટલે કે બરવાળા. કચ્છમાં બહુ મજા આવી, એન્જોય પણ બહુ કર્યો, ફૂલ આનંદ પણ કર્યો. અને આપણે કેટલા ધામ પણ ફર્યા. માતાનો મઠ, મોગલમાનો મઠ, ઘણી જગ્યાએ અમે ફરી આવ્યા. બહુ મજા આવી કચ્છમાં. અને હવે આપણે આજ જવાનું છે ઘરે, અને 8 વાગ્યાની બસ છે. એટલે ધીમું ધીમું ઢકા, ધીમે ધીમે જતો આવી જાય. ઉભા રહીએ મામા. મામા તમે આમ કરજો. મામા આ બાજુ આપી દો. હા બસ રેડી. હાલો રેડી. આવવાની અહીં કરી
બીક બહુ લાગે છે પણ તોય પાસે આવ્યા ધીમે ધીમે અવાજ નથી કરતા જો